હું તો શિક્ષક છું ભરતભાઈની જેમ જ, અને મોટાભાગે એક જ જવાબદારી સોંપાતી હોય છે કે કોઈ પણ પાઠ ચાલુ થાય એ પહેલા પાઠનું ટાઇટલ ક્લિયર કરી દેવું. બસ એ જ જવાબદારી અંતર્ગત આજે જ્યારે ડિસિપ્લિન ઉપર આપણે 6 અલગ અલગ સ્પીકરો ચર્ચા કરવાના છે, તો બાકીના 5 સ્પીકરો ચર્ચા કરશે. હું ખાલી કહી દઉં કે ડિસિપ્લિન એટલે શું છે અને ડિસિપ્લિન શું કામ હોવું જોઈએ. ડિસિપ્લિનનું સાયન્સ સાહેબ સમજાવવાના છે. હેલ્થમાં ડિસિપ્લિન કેવી રીતના રખાય એ આપણે પણ એ પહેલા સમજવું જોઈએ. હેલ્થ અને સાયન્સ 2 શબ્દો ખબર છે, પણ ડિસિપ્લિન ક્યાંક આપણે ખોટી ના સમજી લઈએ એના માટે હું આજે તમને ડિસિપ્લિન શબ્દ સમજાવ્યો છું. તો ડિસિપ્લિન શબ્દ બધાને ખબર જ છે, પણ મારે તમને એ પ્રશ્ન પૂછવો છે કે હું એમ કહું કે ડિસિપ્લિનમાં રહેવાનું છે તો કેવી કેવી વસ્તુ તમને યાદ આવે? તો ડિસિપ્લિનમાં કોઈ સૌથી રહેતું હોય એવા વ્યક્તિઓ આપણને યાદ છે, અને એ વ્યક્તિ છે બધા આર્મી મેન. આપણે જોયું છે કે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ એમનું ડિસિપ્લિન બહુ સારું હોય છે. સેમ વે જ્યારે ગ્રુપમાં પણ હોય ત્યારે પણ એમનું ડિસિપ્લિન દેખાય છે. આ જ ડિસિપ્લિન શબ્દની યાદ કરીએ જો આપણને યાદ રાખીને, આપણને એક બીજો, આપણે જ્યારે ભણતા હતા ત્યારે વધારે ડિસિપ્લિનમાં રહ્યા છે, બરોબર, એવી આપણી એસેમ્બલી યાદ આવે, બરોબર, કે બધા એક સાથે ઊભા રહે છે, હાથ જોડી આંખો બંધ, પછી ભલે ધીરે ધીરે આંખો ખોલતા હોઈએ પણ એક ડિસિપ્લિન આપણને યાદ આવે. એના કરતા થોડાક વધારે આગળ જઈએ તો બધા શિક્ષકો આવવાના હોય, પણ અમુક મારા ને ભરતભાઈ જેવા હોય થોડા કડક, એના ક્લાસમાં આપણે ડિસિપ્લિનમાં બેસવું પડે. એવા જ એક કડક શિક્ષક પણ તમને યાદ આવી જાય કે જેમાં તમારે કમ્પલસરી શિસ્તમાં જ બેસવું પડે. અને જો થોડાક લોકો મારી ઉંમરના છે એટલે કદાચ રિલેટ કરી શકશે, ક્યારેક શિક્ષક તો સારા મળી જાય ભરતભાઈ જેવા, પણ ઘણા પ્રિન્સિપલ બહુ કડક મળી જાય. અમારે આવશે ધીરે ધીરે આવે પ્રિન્સિપલ કડક છે, કડક છે. આ અમિતાભ બચ્ચન મહોબતેના છે એટલે બધાને યાદ રહેશે, કેમ્પસ ડિરેક્ટર કહી લો કે પ્રિન્સિપલ કહી લો. પણ ડિસિપ્લિન જ્યારે જ્યારે શબ્દ સાંભળ્યો છે ત્યારે આપણે બસ આવી જ વસ્તુઓ યાદ કરી છે. પણ આજે મારે તમને આ વસ્તુથી એકચ્યુઅલ ડિસિપ્લિન શું છે ત્યાં સુધી લઈ જવા છે. અને કદાચ આમનો તો ડાયલોગ પણ બધાને યાદ હશે. સ્પીકરમાં વાગશે ને મને? પીપીટી જ છે. અચ્છા, એટલે નહીં વાગે. ઓકે, પણ આપણને યાદ જ છે કયું? પરંપરા, પ્રતિષ્ઠા અને અનુશાસન. આ અનુશાસન એમનો ત્રીજો શબ્દ છે. આપણને બધાને છે. અને અનુશાસન એ જ છે ડિસિપ્લિન. પણ ખરેખર શું આ જેટલા મેં ફોટા બધા એ જ ડિસિપ્લિન છે? નથી, બરોબર. પણ ઘણીવાર કેવું થતું હોય, હું તમને એમ એક નવો શબ્દ લઈ લઈએ જેની આપણને કઈ ખબર જ નથી. એમ કહો એસ્મોપેગાસસ, આવો શબ્દ આપણે કઈ સાંભળ્યો જ નથી. પણ હવે આ કેવું છે, જેવી રીતના તમે બોલો ને એ પ્રમાણેનો અર્થ. હું વાત કરું છું, તમે એસ્મોપેગાસસ છો એટલે કંઈક હશે, મોટું હશે. જવા દે ને, કઈ નથી, એસ્મોપેગાસસ છે. એટલે તમે વર્ડ કેવી રીતના કન્સીવ કરો છો ને એ તમને વર્ડ પ્રત્યેનું આખું તમારું એક જનરલ સ્ટ્રક્ચર નક્કી કરે છે કે વર્ડ આવો હોઈ શકે. અને અત્યાર સુધી જ્યાં જ્યાં આપણે ડિસિપ્લિન સાંભળ્યું છે ને, બસ આ જ પ્રમાણે સાંભળ્યું છે, એટલે આપણે હંમેશા ડિસિપ્લિનથી ડરતા રહ્યા છે. પણ આ શબ્દના જો રૂટમાં જાઓ, એટલે જો એકદમ રૂટમાં જાય તેને ઇટાઇમોલોજી કહેવાય. ઇટાઇમોલોજી એનું શું કહે છે? આ મેં કીધા તે બધા શબ્દો અત્યારે જો જનરલ ડિક્શનરીમાં ખોલશો ને, ડિક્શનરીમાં ડિસિપ્લિન રિલેટેડ જ્યારે ખોલશો તો 10-15 અર્થો આવશે. એમાં બધે લખેલું હશે પનિશમેન્ટ. કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિનો સમૂહ જ્યારે એક સરખું કામ ના કરતો હોય તેમને પનિશમેન્ટ દ્વારા કોઈ એક પદ્ધતિમાં લાવવામાં આવે તો એ ડિસિપ્લિન છે. બીજી વસ્તુ, મારે તમને વ્યવસ્થિત બનાવવા છે, રોજ એક ટાઈમ પર આવી જ જવા જોઈએ, ચાલુ લેક્ચરમાં કોઈ ના બોલવા જોઈએ, કોઈનો મોબાઈલ બહાર ના નીકળવો જોઈએ. તો મારે જો તમને ઓબિડિયન્ટ બનાવવા હોય, બરોબર, તો એ પણ એક ટાઈપની ડિસિપ્લિન છે. આ ડિક્શનરી મિનિંગ છે. સાચા મિનિંગ પ્રત્યે મારે તમને લઈ જવા છે. તો સાચો મિનિંગ શું છે તેના માટે વર્ડના રૂટમાં છે. ધ ડિસિપ્લિન જે શબ્દ જ્યાંથી આવ્યો છે એ લેટિન શબ્દ છે અને એ છે ડિસિપ્યુલસ. એનો સીધો મિનિંગ થાય છે અ સ્ટુડન્ટ, અ લર્નર. એટલે આપણે અત્યારે
જે સમજતા હતા તે સ્ટુડન્ટ ઉપરના પ્રેશર ને ડિસિપ્લિન સમજે છે. એકચ્યુઅલી પ્રેશર ડિસિપ્લિન નથી. કોણ ડિસિપ્લિન છે? સ્ટુડન્ટ પોતે. આપણે બધાએ સાંભળ્યું છે કે જે આ જીવન સ્ટુડન્ટ રહે એ હંમેશા નવું શીખતો રહે. બસ આપણે આ જ કામ કરવાનું છે. ડિસિપ્લિનને પ્રેશર તરીકે નથી લેવાનું. હું એક સ્ટુડન્ટ છું અને મારે આ શીખવું છે. આ વસ્તુ જો સમજશું તો બહુ ઇઝીલી નક્કી થઈ જશે. આના પછીનો વર્ડ જે એક્ઝિસ્ટન્સમાં આવ્યો, જેને અત્યારે આપણે નવું રૂટ ગણીએ છીએ, જે ઇંગ્લિશમાં કન્વર્ટ થયું, તે દેટ ઇઝ ડિસિપ્લિના. ડિસિપ્લિન ઇંગ્લિશ શબ્દ છે. જે આપણા ઘણા બધા ગુજરાતી અને હિન્દી શબ્દો છે એનું મૂળ ક્યાં હોય છે? સંસ્કૃતમાં. તે એવી જ રીતના આ ઇંગ્લિશ શબ્દ ડિસિપ્લિન છે એનું મૂળ છે લેટિન ભાષામાં. આ લેટિન ભાષાનો અર્થ જે છેલ્લો છે તે ડિસિપ્લિના છે. ડિસિપ્યુલસ પરથી આવે ડિસિપ્લિના. એનો સિમ્પલ મિનિંગ થાય ટીચિંગ. એટલે હું જો તમને કોઈ વસ્તુ માટે ટીચ કરું એ ડિસિપ્લિન છે. હું તમને કોઈ વસ્તુની ટ્રેનિંગ આપું એ ડિસિપ્લિન છે. પણ આ ટ્રેનિંગ ક્યાંક ને ક્યાંક આપણે શબ્દ એવો લઈ લીધો કે આને તમને ટ્રેન કરી દેવાના છે એટલે આપણે એને નેગેટિવમાં લઈ લઈએ છીએ. અને એ નેગેટિવિટી આ વર્ડ સાથે જોડાઈ ગઈ. એકચ્યુઅલી આ નેગેટિવ વર્ડ જ નથી. અને આજે જે એકચ્યુઅલ મિનિંગ થાય છે ડિસિપ્લિન, બરોબર, એ છે સેલ્ફ ટ્રેનિંગ. જ્યારે તમે તમારી જાતને ટ્રેનિંગ આપો છો ત્યારે તમે શેમાં આવો છો? ડિસિપ્લિનમાં. અને આનું બહુ સિમ્પલ ઉદાહરણ, આનો ડીએનએ ટુ ડીએનએ વર્ડ છે. સ્ટુડન્ટનો જે ડિસિપલ કરીને એક વર્ડ છે, બધાને ખબર હશે. જ્યારે કોઈ સ્ટુડન્ટ, પ્યુપિલ, આવા પોપ્યુલર વર્ડ છે. પણ આ વર્ડને અત્યારે લોકો ખાસ કરીને ક્રિશ્ચિયાનિટીમાં વાપરે કે ભાઈ એનો ભક્ત છે એવું કે તેનો ડિસિપલ છે. પણ ડિસિપલ મીન્સ વોટ? તમે એના સ્ટુડન્ટ છો. અને સ્ટુડન્ટ, હવે તમને કહું, કોઈ પણ વિષય હોય એ વિષયની ઘણી બધી શાખા હોય, એના પરથી શબ્દ આવે ડિસિપ્લિન. એટલે આ એક જ વસ્તુ છે, એક વિષય છે, એને સમજવા વાળો કોઈ સ્ટુડન્ટ છે તો એ વસ્તુ થઈ ગયું ડિસિપલ. અને એ જે શાખા છે એને શું કહેવાય? ડિસિપ્લિન. પણ આપણે ઘણીવાર આ રોંગ શબ્દ લઈ લીધા છે. તો આ રોંગ શબ્દને હવે ભૂલી જવાના છે. ડિસિપ્લિનને પ્રેશર તરીકે નહીં, ડિસિપ્લિનને કોઈ પનિશમેન્ટ તરીકે નહીં, ડિસિપ્લિનને બીજી કોઈ વસ્તુ તરીકે નથી જોવાનું. ડિસિપ્લિનને ખાલી આપણી સેલ્ફ ટ્રેનિંગ છે એ સમજશું તો આપણું કામ થઈ જશે. તો એક સરસ શબ્દ, એક સરસ વાક્ય મને મળ્યું છે કે પનિશમેન્ટ મેક્સ યુ ઓબેડિયન્ટ. હું તમને કહું કે ભાઈ હવે આજથી 9 વાગ્યા પછી જેટલા આવશે એ બધાને 300 રૂપિયા રોકડા બહાર જ આપવા પડશે અને તમારે આવવું જ પડે એમ હોય, સ્ટુડન્ટ હોય, આમાં તમને આપણે નથી જવું, જાવ. હવે મારી કોલેજમાં એમ કહું, મારા લેક્ચરમાં 5 મિનિટ લેટ આવશે એને 100 રૂપિયા આપવાના. બોલો કે નથી જવું લેક્ચરમાં. પણ હું એમ કહું કે મારા લેક્ચરમાં જો લોકોએ 10 કરતા વધારે આખા વર્ષમાં એબસેન્ટ પાડી એને હું ફેલ કરીશ, એને આવવું જ પડે અને 100 રૂપિયા આપવા જ પડે. મીન્સ વોટ? હું જો તમને પનિશમેન્ટ આપું તો તમે શું બની જાઓ? ઓબેડિયન્ટ. આ બનાવી શકું પનિશમેન્ટથી. બટ જો હું તમને ડિસિપ્લિનમાં રાખું તો તમને એક્સેલન્ટ બનાવી શકું. હવે આ ડિસિપ્લિન શું છે? એક જર્ની છે. આઈ વોન્ટ ટુ બીકમ એક્સેલન્ટ. એટલે એ જર્ની કઈ છે? આઈ ટુ એક્સેલન્ટ. હું છું અને મારે શું બનવું છે? એક્સેલન્ટ. બસ આ જર્ની મારે તમને કરાવી છે. અને માત્ર ડિસિપ્લિન શબ્દોથી. એના માટે શું શું કરવું પડશે? એના માટે મારી પાસે બીજા 5 સ્પીકરો છે, મારા મિત્રો છે, એ તમને ક્યાં ડિસિપ્લિન કેવી રીતના રાખવું એ બધું બતાવશે. બટ ડિસિપ્લિનથી જ કેમ તમે અચીવ કરી શકો એ મારે તમને સમજાવવું છે. એના માટે મારે થોડીક એક્સરસાઇઝ કરાવી છે. તમારી સાથે નોટબુક અને મોબાઈલ હોય થોડા ખુલ્લા રાખજો, બરાબર? આજે મારે તમને મેથ્સ ભણાવવું છે. જો કે મેં 12માં છોડી દીધું હતું, એટલે 12માં ભણ્યો પણ કોલેજમાં છોડી દીધું. આજે થોડું મેથ્સ તમને ભણાવવું છે. તો આપણે એના તરફ આગળ વધીએ. માની લો કે આખી આલ્ફાબેટ છે. આલ્ફાબેટ સમજો છો ને? હવે તમે નંબર આપી દેતા, a is equal to 1, b is equal to 2, in the same way z is equal to 26. સમજો છો મારી વાત? બરોબર? મારી સાથે છો ને? હવે મારે તમને, મેં કીધું કે મારી જર્ની શું છે? આઈ ટુ એક્સેલન્ટ. મારે એક્સેલન્ટ બનવું છે. તો એક્સેલન્ટ બનવા સુધી મને સીધું કોણ પહોંચાડી શકે એ મારે તમને બતાવવું છે. તો એનો એક રસ્તો છે કે આ બધું કાંઈ ના કરાય, તમારામાં સ્કિલ હોય ને તો ગમે ત્યાં પહોંચી શકો. આપણે સ્કિલ શબ્દનું એનાલિસિસ કરીએ તો જુઓ, SKIL આ સ્કિલ શબ્દ છે. હવે તમારે ટોટલ મારવાનું છે સ્કિલ શબ્દનું, કેટલું થાય છે? હા, એટલે આ તો મેં એનું ખાલી કયા કયા વર્ડ છે એકચ્યુઅલ સ્પેલિંગ તમારી પાસે છે, આ થઈ જશે SKILL 63. એટલે આ કદાચ તમને પહોંચાડે કે નહીં મને ખબર નથી.
આપણે 100% છે એવું ગણી લઈએ કે એક્સેલન્ટ એટલે 100% તમે બની જાઓ, તો ખાલી સ્કિલ તમને અહીંયા સુધી પહોંચાડી શકશે નહીં. બીજી વસ્તુ લઈએ, ફરીથી પાછું એ જ છે, યાદ રહી ગયું છે ને? હવેનો વર્ડ છે ટેલેન્ટ. સ્કિલ ના પહોંચાડે તો ઘણી વાર ટેલેન્ટ એ પહોંચાડી દેતું હશે. સ્પેલિંગમાં ક્યાંય મિસ્ટેક હોય તો કહેતા જજો ભાઈ. રાતે 2 વાગે બનાવ્યું એટલે થોડું ઘણું 19-20 હોઈ શકે. હા, રાતે બનાવે તો સાચું છે, સાચી વાત. કેટલું છે? 72. પરફેક્ટ. મેથ્સ તો પાકું લાગે છે બધાનું. ફરીથી પાછું આ ડિસિપ્લિનમાં છે, બરોબર. મેથ્સ પાકું છે, સાચી વાત છે. ચાલો, આ બધું ના પહોંચાડે, ચેટ જીપીટી મૂકી દો આમાં. આ વર્ડ છે એજ્યુકેશન. આ તો પહોંચાડી જ દેશે તમને. થોડા ઘણું રહી ગયું, સાચી વાત છે, થોડા માટે રહી ગયું છે. 92. સર એક જ ગણે કે બીજા ગણે છે? સર બોલી દેશે, ચાલશે. સર સ્પીડમાં છે. કેટલું આવ્યું મહેશભાઈ તમારું? વાહ ભાઈ, 92 જ છે કદાચ. હા, વાહ. ચાલો, એટલે કદાચ એકલું એજ્યુકેશન આપણને કદાચ ત્યાં પહોંચાડે કે નહીં મને ખબર નથી. પાછું આવી ગયું. હવે આ છે, તમારી પાસે કાંઈ ના હોય પણ આપણે હંમેશા એક વસ્તુ સાંભળતા આવ્યા છે, હાર્ડવર્ક. આ કરો એટલે તમે પહોંચી જ જાઓ. સોરી, નોલેજ. નોલેજ 100 નહીં થાય કદાચ. એમ ક્યાંથી થઈ જાય? એ થવા જ નથી દેવાનું. એમ નો થવાનું. 96. બરાબર. ચાલો, હવે હાર્ડવર્ક. પેપર ફૂટી ગયું છે. અરે હાર્ડવર્ક કરાવું ને પેલા હજી. 96 થી ઉપર જ રાખવાનું છે આપણે. 98 કર્યું કે એમને જ કહો છો? 98. પણ હવે મને એ કહો, કોઈ પણ ગેમ તમે રમતા હો એમાં તમે તમારા 98% આપો, તમે જીતી શકો કે ના જીતી શકો? નહીં ને, બરોબર. આનું તમને એક્ઝામ્પલ આપું, બરોબર. કેમ આમ થયું? સોરી. ચાલો, હવે હજી આગળ જઈએ. છે ને ડિસિપ્લિન. એટલે હું એવું નથી કહેતો આગળનું કઈ નથી જોતું, બધું જ જોઈશે. પણ વસ્તુ એ છે કે આ તમારે સ્ટેપ વાઇઝ કરવાનું છે. આગળના જેટલા પણ મેં કીધા 98 સુધીના બધી વસ્તુ રિક્વાયર્ડ છે, પણ એ બધી વસ્તુનો યુઝ જો તમે આની સાથે કરશો તો જ તમે તમારી જર્ની I2 એક્સલન્ટ સુધી પહોંચી શકશો. અને મજાની વાત કહું હજી તમને, આ શું છે? એક્સલન્ટ. એક્સલન્ટ બનવું છે. એક્સલન્ટ પણ 100%. બસ, એટલે આ એક વસ્તુ હતી કે જે આપણે કમ્પલસરી કરવી જ પડશે, બરોબર. અને જ્યારે તમે એક્સલન્ટ બનો, પર આની અંદર એક ફોટો કદાચ સપોર્ટ નહીં કર્યો એટલે દેખાણું નહીં, બરોબર. આ છે ટાઈગર વુડ. આગળનો જે ફોટોગ્રાફ હતો એવો હતો કે 99% સુધી તમે પહોંચો એટલે ગોલ્ફનો બોલ બધા આપણે જોયો છે, એકદમ બોર્ડર પર પણ આવી જાય. સપોઝ ઇટ ઇઝ 99%, જ્યાં સુધી અંદર ના પડે ત્યાં સુધી તમે એક ગોલ એચીવ ના કરી શકો. આ તમે એક્સલન્ટ બનો. ને આ વ્યક્તિને જે લોકો જાણતા હશે એ લોકોને ખબર હશે કે આપણે અહીંયા ભલે ક્રિકેટના ગોડ જ્યારે સચિન તેંડુલકર હતા એ જ ટાઈમ પર પેરેલલી વિશ્વમાં આમનું નામ ચાલતું હતું, બરોબર. સચિન તેંડુલકર 20 વર્ષમાં કમાય એટલું જ્યારે આમ શોટ એ ખાલી ઉંચકે ને લાસ્ટ શોટ આમ તો એનું 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ આટલી કમાણી કરીને એનો લાસ્ટ શોટ પડે ત્યારે પહોંચી જાય. સચિન તેંડુલકરની 20 વર્ષની આવક એ એક જ શોટમાં કમાઈ શકે. ક્યારે? ડિસિપ્લિન રાખવું. સચિન તેંડુલકર ડિસિપ્લિનમાં છે જ, પણ કહેવાનો મતલબ આ એ લેવલનું ડિસિપ્લિન છે કે તમે લાવી શકો છો.
બસ તો ડેફિનેશનમાં માત્ર આટલું જ છે. થેન્ક યુ સો મચ. વાહ, વાહ.